તુલા રાશિના લોકો જ્યારે બધા દરવાજા બંધ હોય છે પછી ભગવાન રસ્તો ખોલે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ભગવાન પર ભરોસો રાખો, તે ક્યારેય મોડો નથી હોતો અને આપણે ક્યારેય ખોટું નથી કરતા. આપણે તેની લીલા સમજીએ છીએ. સત્ય સમજાય અને સાંભળાય કે તરત જ જીવન બદલાઈ જાય છે. તમને આઘાત લાગશે, આ મોટું ચિત્ર તમને આઘાત આપશે. નમસ્તે મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ચહેરો કાળો થઈ જશે. સત્ય સાંભળીને મને ઇલેક્ટ્રિક શોક લાગવાનો છે. હા મિત્રો, આજે આ વિડિયોમાં અમે તમને જે સત્ય કહેવા જઈ રહ્યા છીએ તે આ સાંભળ્યા પછી તમારી રાતની ઊંઘ ઉડી જશે. તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે. પણ મિત્રો, માહિતી માટે અમે તમને બધાને જણાવીએ છીએ. આપો. આ ઘટના તમારા જીવનકાળમાં દર વખતે બનશે. નજીકના ભવિષ્યમાં પણ આવું થતું રહેશે અને આ ઘટના તમારા માટે સારી રહેશે. અને જ્યારે તમે તેની પાછળ હોવ છો, જો તમે સત્ય સાંભળશો તો તમે અમારો આભાર માનશો. ચોક્કસ કરો. જો આજે આપણી આગાહી તે ખોટું થયું, હું જીવનભર તમારો ગુલામ રહીશ. હું તે કરીશ અને દંડ તરીકે હું પૂરા 50 ચૂકવીશ જે રૂનું ઇનામ આપશે. આપ સૌને 1 લાખ. બસ અમારા શબ્દો ફક્ત આટલા જ છે કે જે કોઈ આ વિડિયો જુએ છે તેને અંત સુધી જુઓ અને તમને આમાં શું મળશે. વિડિયોમાં તમે તેને તમારા જીવન વિશે જણાવશો. કૃપા કરીને તેનો ઉપયોગ કરો. ફક્ત એક જ વાર ઉપયોગ કૃપા કરીને તે કરો. મિત્રો, તમે આગામી 48 કલાક માટે હાજર છો. અંદર લાખોમાં નહીં પણ કરોડોમાં ખેલાડીઓ તમને તેમના હાથથી ભરી દેશે. તમને ધન અને સંપત્તિ મળશે અને દુશ્મનો જે તમારો નાશ કરશે તેઓ તેમને પરેશાન કરી રહ્યા છે. તેઓ તેમના ખરાબ કાર્યો પણ કરી રહ્યા છે. તમારા કર્મોનું ફળ આપશે. ફક્ત તમારા હાથથી. અજાણતા કોઈ ભૂલ થઈ રહી છે. અમે તમને હવે શું કરતા રોકીશું? તો આખી વાત હું અહીં વિગતવાર સમજાવીશ. તો આપણને કયા મોટા સારા સમાચાર મળવાના છે. બસ વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ રાણીનું સત્ય ભરેલું છે, તે પ્રેમથી ભરેલું છે. સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો. કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. હું મારા હૃદયના ઊંડાણથી જય માતા દી કહું છું. 3 કૃપા કરીને તે 12 લખો જે માતા રાણીને સીધી મદદ કરી શકે. આપ સૌને આશીર્વાદ અને પ્રેમ હશે. તમારા આખા પરિવારને તેનો લાભ મળશે. મિત્રો, તમારા દુશ્મનોએ તમને ખૂબ પરેશાન કર્યા છે. તમે મને પરેશાન કર્યો છે. તેઓએ તમને અતિશય આપ્યું, પીડા પેદા કરી છે. તમારું જીવન પણ તેને ખતમ કરવા માટે પણ કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ જેમ કહેવાય છે કે ભગવાન કોના પર આશીર્વાદ આપે છે ધન્ય છે, તેનો એક વાળ પણ નથી હું તેને હલાવી શકું છું. આ તમારી સાથે બનેલી પરિસ્થિતિ છે. કારણ કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે. એટલા માટે હજુ સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. અને હવે દુશ્મન દ્વારા ઘડાયેલ યુક્તિ જે વ્યક્તિ પર વળતો પ્રહાર કરશે જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે. તો મિત્રો, ચાલો વિડિયો આગળ વધારીએ. પણ સૌ પ્રથમ અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે એ પણ વિનંતી કરીએ છીએ કે દરરોજ બનાવવાની કુંડળી તૈયાર કરવામાં અમારી ટીમ દિવસરાત સખત મહેનત કરે છે. તેથી અમારી ટીમના આ મહેનતને ટેકો આપવા માટે તમને વિનંતી છે. પ્રશંસામાં વિડિયોને લાઇક કરો. કૃપા કરીને દરરોજ આવી જ રાશિફળ આપો. જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચોક્કસ કરો. આ સાથે ભગવાન ભોલેનાથ સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય કૃપા કરીને લખો. મહાદેવજી તમારા પર કૃપા કરે. તે બધા પર કાયમ રહેશે. હવે વાત કરીએ
દુશ્મન સાથે કઈ ઘટના બનવાની છે તે આમાંથી છે। મિત્રો, તમારી માહિતી માટે જુઓ। આ માટે હું તમને એ પણ કહી દઉં કે તમારા દુશ્મન સાથે કોઈ મોટી ઘટના બનવાની છે। આવું કોઈ નહીં, એ ઘટના જેણે તેમના જીવનને સંપૂર્ણપણે હચમચાવી નાખ્યું આપશે। આટલો મોટો અકસ્માત કે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। એટલે કે જ્યારે દુશ્મન સાથે આટલી મોટી ઘટના બને છે, એવું બનવાનું છે કે તે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે। અને આ સાથે મિત્રો, તમારા જીવનમાં પણ હવે એક મોટી ખુશી દસ્તક દેવાની છે। ઘણી સફળતાઓ તમારી રાહ જોઈ રહ્યા છે, કારણ કે હવે તમારી કુંડળીમાં સંપત્તિ છે। નફા યોગ, કાર્યસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શિવ શક્તિ યોગ જેવા ખાસ યોગ આસન કરવામાં આવ્યા છે। તો હવે તમારી પાસે તે મહાન છે સિદ્ધિઓ પ્રાપ્ત થશે જે તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે તે થશે। તમને આ કયા વિસ્તારમાંથી મળ્યું? તમને સારા સમાચાર મળશે અને તમે કઈ બાબતો વિશે ચિંતિત રહેશો? આજે આપણે આ બધી માહિતી ધ્યાનમાં રાખવી પડશે। હું તમને તે આપીશ। તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, ભૂલી જાઓ। જો આપણે દૈનિક જન્માક્ષર વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા વ્યવસાય, નોકરી, પ્રેમ જીવન માટે અનુકૂળ રહેશે અને લગ્નજીવન સાથે જોડાયેલી ઘણી બાબતો તેને ખુલ્લું પાડશે। જો મિત્રો, જો તમે તેના વિશે વિચારો છો, મિત્રો સાથે વધુ સમય વિતાવવો, જો તમને લાગે છે કે તે ફાયદાકારક રહેશે તો તમે ખોટું વિચારી રહ્યા છો। જેમ કે આમ કરવાથી આવનારા સમયમાં તમને ઘણું મળશે, તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તો તમારો સમય પસાર કરવો વધુ સારું રહેશે, તેને અર્થપૂર્ણ કાર્યમાં લગાવો। હું ગીતા મારા હાથમાં પકડી રાખું છું। હું કહું છું કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે। હા મિત્રો, ધનની દેવી પોતે તમારી છે। તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે આતુર છું। તો કૃપા કરીને બધું છોડી દો અને આ વિડિયો પૂર્ણ કરો। જુઓ, કારણ કે આમાં અમે તમને આગામી 48 વિશે જણાવીશું। અમે તમને દરેક કલાકનું સંપૂર્ણ અને સચોટ જન્માક્ષર જણાવવા જઈ રહ્યા છે। તમારા માટે આવનારો સમય શું છે? શું તે રહેશે? તમારા જીવનમાં માં લક્ષ્મી કોણ છે? શું તે સુખ લાવશે? તમે ક્યાંથી? શું નાણાકીય લાભ થશે? કયા ક્ષેત્રમાં સફળતા તમને તે મળશે અને તમે બીજા કયા કાર્યો પૂર્ણ કરશો હશે? આપણે આ બધા વિશે વિગતવાર વાત કરશે। આ સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતો, તમારે કેટલીક સાવચેતીઓનું પણ પાલન કરવાની જરૂર છે। તો મિત્રો, આ વિડિયો તમારા માટે છે। તે ખૂબ જ ખાસ છે। કૃપા કરીને અંત સુધી પહોંચો। જુઓ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં। જે વસ્તુઓ આ વિડિયોમાં તેમને કહેવામાં આવી રહ્યું છે તેને ગંભીરતાથી લો અને તે કરો તે જણાવવામાં આવ્યું છે। તો જ તમે સફળતા તરફ આગળ વધશો, તેને વધારી શકશે। નિરાશ થવાની જરૂર નથી। ત્યાં નહીં। તમને જેમ કહેવામાં આવે તેમ કરો। સફળતા તમારા પગ ચુંબન કરશે। તો ચાલો મિત્રો, હવે આ ખાસ વિડિયો શરૂ કરીએ। સૌ પ્રથમ હું તમને બધાને ફરી એકવાર વિનંતી કરું છું કે જે કોઈ માં લક્ષ્મીનો સાચો ભક્ત છે, કૃપા કરીને વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો। હું મારા સાચા હૃદયથી ચોક્કસ જય માં લક્ષ્મી કરીશ। લખો। હવે આગામી 48 કલાક વિશે વાત કરીએ। ના, આ સમયે ધનલક્ષ્મી યોગ તમારા માટે હાજર છે। તે બનેલું છે। રાજ્યયોગની રચના થઈ છે। લક્ષ્મી યોગ રચાયો છે, જેના કારણે તમારા બધા અધૂરા કામ હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે। તો મિત્રો,
આ વિડિયો ખરેખર ખૂબ જ તે ખાસ છે અને તમારે તેને અંત સુધી જોવું જ જોઈએ. હવે હું તમને કહેવા માંગુ છું કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા ગ્રહોમાં મોટો ફેરફાર થવાનો છે. જઈ રહ્યો છું. આ ફેરફાર તમારા માટે ખૂબ સારો છે. તે સાબિત થશે કારણ કે હવે માં લક્ષ્મી પોતે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે આગળ વધો થઈ ગયા છે. તમારા માટે સંપત્તિ મેળવવાની પ્રબળ શક્યતા યોગ થઈ ગયો છે. હવે તમને દરેક દિશામાંથી પૈસા મળી રહ્યા છે. તમને લાભ અને સારા સમાચાર પણ મળશે. તે તમારા સુધી પહોંચશે. હા મિત્રો, મમ્મી લક્ષ્મીના નામે તમે જે પણ કામ કરો છો તમે તે કાર્ય કરશો, તે તમારા માટે શુભ રહેશે અને તે કાર્યમાં સફળતા ચોક્કસ મળશે. કારણ કે આ સમયમાં લક્ષ્મીના દર્શન થાય છે તે તમારા પર નિર્ભર છે. તો કહે માતા તમારા જીવનમાં લક્ષ્મીના આશીર્વાદ સાથે હવે સારા સમયની શરૂઆત થઈ ગઈ છે. આગામી 48 થોડા કલાકોમાં તમારા જીવનમાં મોટો ફેરફાર વિસ્ફોટ થવાનો છે. મિત્રો, આવનારા 48માં થોડા કલાકોમાં તમારા જીવનમાં મોટો ફેરફાર પરિવર્તન થવાનું છે. તમારું જીવન હવે તે પહેલા જેવું રહેશે નહીં કારણ કે તમારું ભગવાન શ્રી રામે પ્રાર્થના સ્વીકારીને તે લીધું છે. તો હવે તમારા જીવનમાં એક નવો વળાંક આવ્યો છે. તે લેવા જઈ રહી છે. તમને એ જાણીને ખૂબ આનંદ થયો કે તમે ખુશ થશો કે હવે તમારું ભાગ્ય સૂર્યથી ચમકી રહ્યું છે. તે આમ જ ચમકશે. તમે પોતે જ કહેશો, પ્રભુ, તમે મારું જીવન બદલી નાખ્યું છે. તમને એવા સારા સમાચાર મળવાના છે કે તમે તેની કલ્પના પણ નહીં કરી હોય. સારા સમાચાર એ છે કે આ સાંભળીને તમારું હૃદય ખુશીથી કૂદી પડશે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે તમારા વિરોધી તેનું જીવન હવે અંત તરફ આગળ વધી રહ્યું છે. થતો હતો. દુશ્મનની ચિતા હવે સળગવાની તૈયારીમાં છે. તેના ઘરમાં વિનાશના દ્રશ્યો જોવા મળશે. હવે તેમનો મનમાનીનો યુગ સમાપ્ત થવાનો છે. તેના અત્યાચારો પૂરો થયા. હવે તેની લીલા તે સમાપ્ત થવામાં છે. પાપનું પાત્ર ભરાઈ ગયું છે અને તેનો અંત નિશ્ચિત છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. હવે તેનો સંપૂર્ણ નાશ થશે. તેને હવે કોઈ બચાવી શકતું નથી. જે વ્યક્તિ હંમેશા પીઠ પાછળ ખરાબ બોલવું, તે હવે વિનાશના માર્ગ પર છે. તમને કહેવા માટે આ વ્યક્તિને તમારી દુશ્મનાવટથી આંધળો થવા દો થઈ ચૂક્યું છે. તેણે ઘણી વાર તમારો જીવ લેવાનો પ્રયાસ કર્યો. મેં યોજનાઓ બનાવી પણ ક્યારેય સફળ ન થયો. ભગવાન શ્રી રામ પ્રત્યેની ભક્તિને કારણે અને મહાબલી હનુમાનજીના આશીર્વાદ તમારી સાથે છે. હનુમાનજીના આશીર્વાદથી તમે સુરક્ષિત છો. અને તમારા પરિવારને પણ સુરક્ષિત રાખવામાં આવી રહ્યું છે. હવે તે સફળતા તમારા જીવનમાં પગ મૂકવાની છે. જેના માટે તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો. તમે તે પ્રાપ્ત કરવા માટે વર્ષોથી મહેનત કરી છે. તમે જે તપ કર્યું છે તે હવે સાકાર થવાનું છે. ભગવાન દરેકને તક આપે છે. જો તમે સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલો, જો તમે કામ કરશો તો ભગવાન તમારા નસીબ પર કૃપા કરશે. તે ચોક્કસપણે બદલાય છે. હવે તમારા જીવનમાં સંપત્તિ છે, સુખ અને સમૃદ્ધિ આવશે. તમે ખૂબ મહેનત કરી છે, હવે તમને તેના મીઠા ફળ મળશે. કરવા જઈ રહ્યો છું. હવે તમારા જીવનમાં ગરીબી એક આઘાત છે તે 2019માં સમાપ્ત થવા જઈ રહ્યું છે. સમય હવે બદલાઈ ગયો છે અને સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલવાના છે જઈ રહ્યા છે. વિડિયો આગળ ખસેડો પણ તમારી સમક્ષ હાથ જોડીને એક વિનંતી છે. જો તમે હજુ સુધી આ વિડિયો જોયો નથી, જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને એક લાઇક આપો.
તમારું સાચું હૃદય આપો અને ભક્તિભાવથી 5 વખત જય શ્રી રામનો જાપ કરો. કૃપા કરીને શ્રી રામ લખો. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા દુશ્મનોના બધા જ કાવતરા નિષ્ફળ જશે. કારણ કે ભગવાન શનિદેવ મહારાજ હવે તમારી સાથે છે. હું મારા દુશ્મનો પર ગુસ્સે છું. તમારું જે વિરોધીએ તમને ખૂબ દુઃખ આપ્યું છે હવે તે શનિદેવના દર્શનમાં આવી ગયું છે. જેમ તમે જાણો છો કે ભગવાન શનિદેવ ન્યાયના રક્ષક છે. પ્રતીકો છે અને તે દરેકને તેના કાર્યોની યાદ અપાવે છે. તેઓ તે મુજબ ફળ આપે છે. હવે તે સમય આવી ગયો છે જ્યારે દુશ્મનને તેના કાર્યો માટે કઠોર સજા મળશે. હું મેળવી લઈશ. ભગવાન શનિદેવ આ રીતે તેમની સાથે છે. અમે ન્યાયી પગલાં લઈશું જેથી તે આવે તે ભૂલને 7 જીવન સુધી યાદ રાખશે. તેને ફરી ક્યારે કોઈની સાથે અન્યાય કરવાથી રોકવું તમારે પહેલા 1000 વાર વિચારવું પડશે. આ સાથે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બનશે. એક ખૂબ જ શક્તિશાળી પરિવર્તન આવવાનું છે. થતો હતો એવો બદલાવ કે જોનારા પણ તમને નવાઈ લાગશે. તમારું જીવન સ્વર્ગ કરતાં પણ સારું છે. તે સુંદર બનશે. હવે તમારું આખું જીવન તે એક નવો રંગ ધારણ કરવા જઈ રહ્યું છે. જેની સફળતા તમને તે ઇતિહાસ મળશે. તે રેકોર્ડ કરવામાં આવશે. હા મિત્રો, ખૂબ જ સરસ સિદ્ધિઓ હવે તમારા માર્ગે આગળ વધી રહી છે. કલિયુગ આટલા વિશાળ અને અભૂતપૂર્વ સમયમાં પહેલી વાર સફળતા તમારા પગે લાગવાની છે. હવે તમે આ કળિયુગમાં તમે સફળતાનું પ્રતીક બનશો. તે એક વચન છે. મને ખબર છે કે તમે ઘણા સમયથી આસપાસ છો. છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. છેલ્લા 7 તમે વર્ષોથી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નાણાકીય કટોકટીએ તમારા જીવન ટકી રહ્યું હતું. દર વખતે પૈસાની તંગી તે કોઈને કોઈ સ્વરૂપે તમારી આસપાસ રહ્યું છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેનો વાસ્તવિક અર્થ શું છે? કારણ શું છે? શું તમારા પરિવારમાં કોઈ દેવી કે દેવતા છે? શું તે ઘરના દેવતાને ખલેલ પહોંચાડી રહ્યું છે? નહીંતર શું તમે કોઈ એવું કાર્ય કર્યું છે જે તમને સંપત્તિ લાવે? દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે. અથવા કોઈપણ ભૂલ જે તમને સતત આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહી છે તે આપણને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. હવે આનો સમય આવી ગયો છે પ્રશ્નોના જવાબો જાણવા માટે. આ વિડિયોમાં અમે આ બધા પ્રશ્નોના વિગતવાર જવાબ આપીશું. તેઓ દાતા છે. તો કૃપા કરીને વિડિયો બનાવો. શરૂઆતથી અંત સુધી જોવું જ જોઈએ. હવે તમારા જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે. ફક્ત તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આવનારો સમય આટલો ચમત્કારિક હશે તે જાણો કે તમે ધનવાન બનશો. આ કોઈપણ છે, કોઈ સામાન્ય આગાહી નથી. તે પોતે તે દેવોના દેવ મહાદેવનું સૂચક છે. તેમણે સારો સંકેત આપ્યો છે કે તમારું ભવિષ્ય હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. નજીકના ભવિષ્યમાં તમે સમર્થ હશો. મુશ્કેલીઓથી મુક્તિ મળશે. મિત્રો, કોઈ ભગવાનના દરબારમાં એમ કહેવું બિલકુલ સાચું છે કે વિલંબ થઈ શકે છે પણ અન્યાય નથી. અને જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે ત્યારે તે છત તોડી નાખે છે. અમે આપીએ છીએ. હવે તમારા જીવનનો સમય છે કરવા જઈ રહ્યો છું. હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવ્યો છે. પરિવર્તન થવાનું છે. તમારી માહિતી માટે પણ હું તમને કહી દઉં કે જ્યારે જીવનના બધા રસ્તાઓ તેઓ બંધ થઈ જાય છે, જ્યારે ચારે બાજુ અંધકાર હોય છે ત્યારે જ જીવનમાં વાસ્તવિક પરિવર્તન દેખાય છે. તે શરૂ થાય છે. હવે બધી મુશ્કેલીઓ જે અત્યાર સુધી તમને એક જ ઝાટકે પરેશાન કરી રહ્યા છીએ તે સમાપ્ત થવામાં છે. આજનો વિડિયો તમારા માટે છે.
તે તમારા માટે ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડિયો તમારા માટે આશીર્વાદથી ઓછો નથી. ત્યાં નહીં. તો મિત્રો, વિડિયો અંત સુધી જોવું જ જોઈએ. જેઓ શરૂઆતથી આ વિડિયો જુએ છે તેઓ તેને અંત સુધી જોશે નહીં. તેઓ આખું જીવન તેના વિશે વિચારીને જીવશે. મને તેનો અફસોસ થશે. આ વિડિયોમાં આપણે મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારી સામે ખતરનાક ખુલાસાઓ થવાના છે. તમને તે બીજે ક્યાંય નહીં મળે. સમય તે ખૂબ જ મર્યાદિત છે, પણ તમને મળતા સારા સમાચાર હું જે લેવા જઈ રહ્યો છું તે ખૂબ મોટું છે. તમને તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી તમે હવે આર્થિક રીતે તમે સમસ્યાઓથી મુક્ત થશો. હવે તમારી બધી ચિંતાઓ પળવારમાં સમાપ્ત થઈ જશે. માં લક્ષ્મી હવે તમારા બધા દુઃખ દૂર કરશે. તે આનો અંત લાવશે અને તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે. ભરી દેશે. તમે છેલ્લા 7 વર્ષથી પૈસા કમાઈ રહ્યા છો. જેટલી વધુ તમે મિલકત મેળવવાનો પ્રયાસ કરશો, હવે તમને તેના ફાયદા અનેક ગણા મળશે. હવે તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે. તે થવાનું છે. પૈસા ગણવા માટે તમારે મશીનની મદદ લેવી પડશે. આટલું બધું વધુ પૈસા મળવાના છે. આ મારું વચન છે. પરંતુ આ માટે તમારે એક ખાસ ઉકેલની જરૂર છે. કરવું જ પડશે. કારણ કે એક વ્યક્તિ છે જે તમારી છે તે જીવનનો સૌથી મોટો દુશ્મન રહે છે. તે વ્યક્તિએ તાંત્રિક દ્વારા તમને સાજા કરવાનો પ્રયાસ કર્યો છે. ઘર, તમારા પરિવારના દેવતાઓ અને તમારા અવરોધિત કરવામાં આવ્યો છે. કારણ કે જીવનમાં તમે પ્રગતિ કરવામાં અસમર્થ, એ જ કારણસર તમે મોટી સફળતાઓ ગુમાવી રહ્યા છે. તો તમારે એક અસરકારક ઉકેલની જરૂર છે. કરવું જ પડશે. આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો ગાયબ થઈ જશે. અંત નિશ્ચિત છે. તમારા દુશ્મનનો નાશ થશે. અને તમારા પરિવારના દેવતાઓની મુક્તિ સાથે તમારું નસીબ પણ ખુલશે. ત્યાર પછી તમારા ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું જીવન આનાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. તમને વર્ષોથી જોઈતી દરેક વસ્તુ મળશે. રાહ જોવાઈ રહી હતી. હા મિત્રો, ખૂબ સરસ છે. તમારી સાથે એક ચમત્કાર થવાનો છે. આ મારું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે. એક દેવી છે જે રહી છે તે તમારું રક્ષણ કરી રહી છે. તે દેવી ઘણી છે, તમારા આખા પરિવાર માટે વર્ષો સુધી રક્ષણ પૂરી પાડી રહ્યા છે. પણ થોડુંક તમારું કોઈ ભૂલથી તે દેવી ગુસ્સે થઈ શકે છે. સમય સાવધાન રહો અને તે ભૂલ ભૂલી જાઓ. આ ના કરો. નહીંતર તમારું જીવન સંપૂર્ણપણે બંધ થઈ જશે. તે બરબાદ થઈ જશે. તમારું જીવન પીડાથી ભરેલું છે. જશે. તો ભૂલથી પણ એક ભૂલ ન કરો. પુનરાવર્તન કરો. આ વિડિયોમાં અમે તમને વિગતવાર જણાવીશું. આ તમને જણાવશે કે તમારે કઈ બાબતો જાણવાની જરૂર છે, ખાસ કાળજી લેવી પડશે. કઈ ભૂલો તમારે શું ટાળવાની જરૂર છે અને કયા ચોક્કસ કાર્યો તમારે તે કરવું પડશે. આ બધી બાબતો વિશે માહિતી અમે તમને ગ્રહોના ગોચરનો પરિપ્રેક્ષ્ય આપીશું. માહિતી માટે હું તમને બધું કહી દઉં. માણસ સાપથી ડરે છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જો તે પોતાની આસપાસ સાપ જુએ તો તે ડરી જાય છે. ઘણીવાર એવું બને છે કે ઘરના ખૂણામાં અથવા જો આંગણામાં સાપ દેખાય તો છેવટે તેનો અર્થ શું છે? આનું શું કોઈ સંકેત છે? ઘરમાં સાપ જોયો કોઈ સંયોગ નથી. આનો મોટો ગઢ એ કારણ છે તે થાય છે. જો તમે આ વિષયમાં સારા છો, જો તમને માહિતી મળશે તો તમને ખાતરી થશે કે વિશ્વાસ રાખો કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
તમારું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહે. હું તમને આની સંપૂર્ણ ગેરંટી આપું છું. તો આ વિડિયો પર 1 સેકન્ડ પણ રોકશો નહીં. છોડશો નહીં. શરૂઆતથી અંત સુધી ચોક્કસ જુઓ. તમે છેલ્લા કેટલાક વર્ષોથી ગંભીર છો. મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘણી વખત તો મૃત્યુ પણ મારી સામે હતું. પણ કોઈક રીતે હું ભાગી રહ્યો છું. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમે ઘણીવાર મૃત્યુના મુખમાંથી બહાર આવ્યા છો. થોડા બાકી છે. અને આ બધું એક દેવીના કારણે શક્ય બન્યું છે, દયાથી. તે દેવીની કૃપાથી તમે આજે જીવંત છો. તેમના આશીર્વાદથી જ તમે યમરાજ સુધી પહોંચી શકો છો. ગેટ પરથી પાછા ફર્યા છે. આ દેવી તમારી છે, હંમેશા રક્ષણાત્મક કવચ તરીકે હાજર રહે છે. તેમની કૃપાથી જ તમે મહાન બની શકો છો. આપણે આફતોથી બચી રહ્યા છીએ. આ દેવીનું તમારા આશીર્વાદથી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. કરી શકે છે. તારો એક વાળ પણ વાંકો ન થઈ શક્યો. પણ જો ક્યારે આ દેવી તમારા પર ગુસ્સે થાય તો પછી તમારું જીવન નર્ક કરતાં પણ ખરાબ થઈ જશે. તમારું આખું જીવન બરબાદ થઈ શકે છે. તેથી હંમેશા એક ભૂલ ટાળો. નહીંતર તમે મને આખી જિંદગી તેનો અફસોસ રહેશે. તેથી આ દેવી ક્યારે કોઈને ગુસ્સે ન કરો. માહિતીનું તો હું તમને કહી દઉં કે આ દેવી હમણાં તમારા ઘરમાં છે. ના ખાસ રૂમમાં રહે છે. પણ જો તમે એક નાની ભૂલ પણ કરો છો તો તે દેવી તમારા પર ગુસ્સે થશે. ત્યાર પછી તમારા જીવનમાં એક પછી એક સમસ્યા ઉદય થશે. તમે દરેક પગલે સંઘર્ષ કરો છો તે કરવું પડશે. જીવનમાં સતત ઉતારચઢાવ આવતા રહેશે. મોટી સમસ્યાઓ હવે તમારી છે, જીવનમાં તમારા દરવાજા પર ખટખટાવશે, જેથી તમે વધુ પડતી ચિંતાઓથી ઘેરાયેલા રહી શકો છો. એટલા માટે મિત્રો, ગમે તે થાય, આ એક ભૂલ તેને બિલકુલ પુનરાવર્તન કરશો નહીં અને આ દેવીને ક્યારે બોલાવશો નહીં, તેને ગુસ્સે પણ ના કરો. પછી તમે જોશો કે તમારું જીવન સૂર્યની જેમ ચમકશે અને તમારી દુનિયા સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બને જશે. તો મિત્રો, પ્રશ્ન એ છે કે આ શું છે? દેવી કોણ છે? આ દેવી તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? શું તે રાખે છે? આ દેવી તમારા જીવન માટે આટલી ખતરનાક કેમ છે? શું તમે સુરક્ષા પૂરી પાડી રહ્યા છો? આ દેવી તમારી કેમ છે? શું તમે પરિવારની સંભાળ રાખો છો? આ બધી વસ્તુઓ આજે અમે તમને સંપૂર્ણ અને સચોટ માહિતી આપીશું. અમે જઈ રહ્યા છીએ. હું તમને કહી દઉં કે આ દેવી હવે તમારી છે. જીવનમાં એક અભૂતપૂર્વ ચમત્કાર છે. આ દેવી હવે તમારા ભાગ્યમાં આવી રચના કરવા માટે છે. તે એક એવો પરિવર્તન લાવશે જે તમે ક્યારેય વિચાર્યું ન હશે. પણ થશે નહીં, કારણ કે હવે મંગળ ગ્રહ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તમારા કુંડળીમાં શનિનો પ્રભાવ રચાયો છે. તો તમારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. રહેશે. તે સંપૂર્ણપણે રૂપાંતરિત થશે. હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ખૂબ જ આશીર્વાદ મળશે. સિદ્ધિઓ પ્રાપ્ત થવાની છે અને તે જ સમયે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારું જીવન એક મોટો ફેરફાર થવાનો છે. આવી ઘટના તમારા જીવનમાં બની શકે છે. આ એવી વસ્તુ છે જે તમારી આંખોને ભીની કરી દેશે. હા મિત્રો, કંઈક થવાનું છે. તે તમને આંસુ વહાવશે. પરંતુ તે જ સમયે ખૂબ જ શુભ અને સુખદ એક એવી ઘટના પણ બનશે જે તમને ખૂબ જ ખુશ કરશે. આપશે. તો આ તમારા માટે સમય છે. તે મિશ્રિત થવાનું છે. ના તો સમય છે. તેનાથી ન તો મોટો નફો થશે કે ન તો મોટું નુકસાન. પછી આવનારો સમય તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે.
તે તેને ફેરવી નાખશે. તમારા હાથ ખૂબ મોટા છે. સફળતાઓ મળશે. આજે અમે તમને એક એવું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા પોતાના લોકોની જવાબદારી છે તે અસલી ચહેરો બહાર લાવશે. કારણ કે હવે તમારા દુશ્મનાવટ એ સ્તરે પહોંચી ગઈ છે જ્યાં તમારો વિરોધી તાંત્રિક તકનીકોનો ઉપયોગ કરી રહ્યો છે. તેણે તે કરવાનું શરૂ કરી દીધું છે. તમારા પોતાના પરિવારનો એક સભ્ય છે જે તમારી પ્રગતિ જોઈ શકતો નથી. તેણે તમને નષ્ટ કરવાનો ઘણી વાર પ્રયાસ કર્યો છે. ચાલ કરવામાં આવી છે. જો કે તે હજુ સુધી સફળ થયો નથી. તે શક્ય છે કારણ કે ભગવાનની કૃપા તમારા પર છે. થયું છે અને જેના પર ભગવાનની નજર છે કોઈ તેને નુકસાન પહોંચાડી શકે નહીં. પણ આ તે વ્યક્તિ એટલી નીચે પડી ગઈ છે કે તે સુઆયોજિત ટેકનિકલ પ્રયાસો દ્વારા તમે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે હવે લોકો નાની યુક્તિઓ શીખી શકે છે અને તમારા જીવનનો નાશ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેથી તમારે આ બાબતે સતર્ક રહેવું જોઈએ. નહીંતર તે તમારું આખું જીવન બરબાદ કરી શકે છે. આપશે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ વ્યક્તિ તાંત્રિક સાધનોની મદદથી તમારા જીવનને પ્રભાવિત કરી શકે તેવી વ્યક્તિ કોણ છે? તેનો નાશ કરવા માંગે છે. તેનું નામ શું છે? અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું. હું તમને કહીશ. વધુમાં તમને ખૂબ જ અસરકારક મળશે. તમે આવી શકો તે માટે પગલાં પણ આપવામાં આવશે જોખમોથી પોતાને બચાવી શકે છે. તેથી શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જુઓ. તેને જુઓ અને તેમાં આપેલ દરેક વાક્ય વાંચો. સંપૂર્ણ ધ્યાનથી સાંભળો. આજે આ વિડિયોમાં અમે તમને જે માહિતી પ્રદાન કરીએ છીએ તમારા થવાના છે તે તમારી જન્મરાશિ અને ચંદ્ર રાશિ છે. રકમના આધારે સંપૂર્ણપણે સચોટ અને તે વિશ્લેષણાત્મક છે. તો મિત્રો ચાલો આગળ વધીએ. ચાલો વિડિયો તરફ આગળ વધીએ. પણ તે પહેલાં જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો જો તમે કર્યું હોય તો કૃપા કરીને એક લાઇક આપો અને તમારા સાચા હૃદયથી નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં એક ટિપ્પણી મૂકો અને ભક્તિ સાથે જય માં દુર્ગા, જય માં પાર્વતી, કૃપા કરીને જય માં ભદ્રકાલી લખો. આ 3 દેવીના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. કામ પૂર્ણ થશે. તો ચોક્કસ લખો. હવે આપણે તે વ્યક્તિ વિશે વાત કરીશું. તે તમારા જીવનને બરબાદ કરશે. તે તાંત્રિક વિધિઓનો આશરો લઈ રહ્યો છે. હું તમને કહી દઉં કે આ વ્યક્તિ બહારનો નથી. તેના બદલે તે તમારા પોતાના કોઈ છે. જેને તમે તમારા તરીકે લો છો. મને લાગ્યું કે તે તમારો સૌથી મોટો હતો. દુશ્મન બહાર આવી ગયો છે. અને જ્યારે તમે તેનું નામ કહો છો જો તમને ખબર પડશે તો તમને આઘાત લાગશે. બધાને સૌ પ્રથમ અમે તમને કહેવા માંગીએ છીએ કે તમે મેલીવિદ્યા 5 વખત કરવામાં આવી છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. 5 વખત તમારા પર તાંત્રિક શક્તિનો ઉપયોગ કર્યો છે. તમારા જીવનને બરબાદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તો તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તમારા જીવનમાં પણ સમસ્યાઓ આવી રહી છે. સાવચેત રહો. આ વિડિયો કોઈ પણ રીતે મને અવગણશો નહીં. તેને અંત સુધી પૂર્ણ કરો. જુઓ. જો તમને લાગે કે તે સામાન્ય છે, પગલાંએ તમારી